પ્રસંગની વાત પણ અહીંયા કરવાના છે। ગઈકાલે આપણે પ્રસંગ કહ્યો હતો અને એ પ્રસંગ એ હતો કે વીરબાઈ માને જલા બાપા જે છે એ સાધુને સોંપી દે છે અને સાધુ જે છે એને લઈ જાય છે અને ત્યાં ચમત્કાર થાય છે। ચમત્કાર એવો થાય છે કે સાધુ કહે છે કે મારે જંગલ જવું છે, આ જોલી અને લોકો તમે સાચવજો અને રોકતા એવું બોલીને ગયેલા, પણ સાધુ આવ્યા નહીં અને સાધુ ન આવ્યા પછી બા કલ્પના કરે છે। છોકરાએ બાપાને સમાચાર આપ્યા, બધા આવે છે ને આકાશવાણી થઈ છે કે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તમે આ જોડી અને ધોકાને સાચવજો અને તમારી હું આ દેવી જે છે એમની ભક્તિથી પ્રસન્ન છું। જલા બાપા આપને ભક્તિથી હું પ્રસન્ન છું અને વીરબાઈમાં આવ્યા છે। બધાને ખબર પડી કે ભગવાન આવી ગયા। જલારામ બાપાએ આદેશ આપ્યો છે, ચલો કહે મારું ફરમાન, સુણજો ભક્તો મારી કાન, ભક્ત મારો જે કંઈ થાય એને લખવું અંતરમાય, ભૂખ્યાને દેવું ભોજન, સદાય રાખી પવિત્ર મન, ભક્તિ કરતા દેતા દાન, અંતરદાન આવે અભિમાન, આડંબરથી અડગા રહી, સત્ય ટેકને મન માંગ્રહી, જન સેવા કરવાથી નિષ્કામ, લેવું રામ પ્રભુનો નામ, મારા નામે ખોટો ડોળ, કદી ન ભરવો ધન ભંડોળ, વેર ઝેરને રાખી દૂર, વિશ્વ પ્રેમ કરવો ભરપૂર, સૌમાં જોજો આત્મરામ, તો સૌ સુધરશે તે કામ, મેળવશે તે સૌથી હાથ, એની સદાય મારો સાથ। શબ્દો બધું કહી જાય છે એટલે 2 મિનિટમાં આપણે વાત કરીએ। શબ્દો જ કહી દીધું છે। જલા બાપા કહે છે મારું ફરમાન છે, ભક્તો કાન મારી સાંભળો, એને અંતરમાં તમારે લખવાનું છે કે ભૂખ્યાને ભોજન આપજો। આપણા આંખને ભૂખ્યો આવેલો છે એને ભોજન આપજો, કારણ કે અન્નદાન કે શ્રેષ્ઠ દાન। ભૂખ્યાને દાન આપો, એ ભૂખ્યાને જમાડશો ને ત્યારે